નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર હિન્દુ સ્મશાન ભૂમિની જાળવણીમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી, ડાઘુઓને અનેક સમસ્યા છતાં તંત્રનું મૌન। પોરબંદરના જાવર વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકનું હાર્ટ એટેકથી મોત, જમ્યા બાદ ઉલટી થતા તુરંત જ મૃત્યુ। પોરબંદરના ફ્લાયઓવર બ્રિજ પર મસ્ત મોટા ગાબડા, કોંગ્રેસના આગેવાને કરી હાઈવે ઓથોરિટીને રજૂઆત। ફટાણા ગામે યુકેથી આવેલા વૃદ્ધને પડ્યો માર, વિદેશમાં ખોટી વાતો કરતા હોવાની શંકાને કારણે બન્યો બનાવ। પોરબંદરમાં મચ્છીની ફેક્ટરીમાં કામ કરતા એક યુવાનનું હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું। આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના બાદ પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો। પોરબંદરના જાવર વિસ્તારમાં આવેલ સી ફૂડ ફેક્ટરીમાં છેલ્લા 21 દિવસથી આસામ રાજ્યમાંથી આવેલ સ્વમખેર સુજાન નામનો યુવાન રાત્રિના સમયે સૂતો હતો। ત્યારબાદ આ યુવાનને અચાનક ઉલટી થયા બાદ બેભાન બની ગયો હતો। આ ઘટના બાદ ફેક્ટરીના કર્મચારીઓ દ્વારા યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ આ યુવાનને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું। આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો। જો કે ડ્યુટી ડોક્ટરના જણાવ્યા અનુસાર આ યુવાનનું મોત હૃદયરોગના હુમલાથી થયું હતું। આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના સ્મશાન ભૂમિ ખાતે આવેલ લાકડાના સંગ્રહ માટેનું ગોડાઉન બિસ્માર હાલતમાં જોવા મળે છે। છત જર્જરિત થવાને કારણે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, જેથી દર વર્ષે લાકડા અને છાણાનો જથ્થો પલળી જાય છે। આથી આ ગોડાઉનનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદરના મુખ્ય સ્મશાન ભૂમિ ખાતે ગોડાઉન બિસ્માર હાલતમાં નજરે ચડે છે। જે સ્થળે લાકડા, છાણા અને ઘાસનો જથ્થો રાખવામાં આવે છે તે ગોડાઉન બિસ્માર બન્યો છે, જેને કારણે લાકડા સહિતની ચીજો સાચવવામાં મુશ્કેલી પડી રહી છે। આમ તો પાલિકા તંત્ર દ્વારા સ્મશાન ભૂમિમાં સુવિધા વધારવા બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ લાંબા સમયથી ગોડાઉન બિસ્માર હાલતમાં છે અને ગોડાઉનનું સમારકામ કરવામાં આવ્યું નથી। ગોડાઉનની છત ખવાઈ ગયેલી છે અને લોખંડ બહાર દેખાઈ રહ્યું છે। આ ઉપરાંત ગોડાઉનની દિવાલમાં પણ મોટી તિરાડ પડી ગઈ છે। ચોમાસા દરમિયાન પાણી છત પરથી ટપકે છે। ગત વર્ષે જ ચોમાસા દરમિયાન વરસાદી પાણી છત પરથી ટપકતા લાકડા, છાણા અને ઘાસ સહિતની ચીજો ખરાબ થઈ ગઈ હતી। પાલિકા દ્વારા બાગ બગીચા સહિત અનેક સ્થળોએ કરોડોની રકમ ખર્ચવામાં આવે છે, પરંતુ શહેરના એકમાત્ર હિન્દુ સ્મશાનની જાળવણી કરવામાં પાલિકાના સત્તાધીશો ઉદાસીનતા દાખવી રહ્યા છે। અમે અહીંયા અમારી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની સ્મશાનની ચીમની માટે આવ્યા હતા। એટલે અમે અહીં જોયું, કુદરતી અશોકભાઈ ટીમ નિપુલભાઈ બધે હાજર હતા। એટલે એમને એમ થયું કે આ ગોડાઉન વર્ષોથી દાખલા ખખડી ગયેલ છે, ગમે તેથી આવી ન પડે, કોઈ જાનહાની ના થાય એના માટે આજના પોઝિટિવ પ્રેસિડન્ટ ચેતનાબેન તિવારી આજ હોય તો એ અમને આ બધું કરી દે। એ છે પછી બેઠકનું, એ પણ ગમે તેથી પડે તો જાનહાની થાય એમ છે। તો અમે નમ્ર વિનંતી કરીએ કે જર્જરિત બધું થઈ ગયેલ છે તો એની સાથે સાથે બધું વહેલાસર કરી દે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ। બીજી એક નમ્ર વિનંતી એ છે કે આ જે સ્મશાન આજે ઊભું છે એના મુખ્ય વિસ્ફોલા હોય તો વસંતજીભાઈ ખેરા ઠગરા જે તે વખતે હતા તેથી આપણું આ સ્મશાન બચી ગયેલ છે। એની એક મોટી છબી મૂકી હતી, એ અમે ચેતનાબેનને વિનંતી કરી કે પાછી એ જ ઇટ છબી વસંતજીભાઈની સારી રીતે મૂકી દે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ। આ ઉપરાંત સ્મશાન ભૂમિમાં આવતા ડાઘુઓ માટે અસુવિધા જોવા મળે છે, જેમાં મૃતદેહને લાકડામાં અગ્નિદાહ આપ્યા બાદ ડાઘુઓ માટે જ્યાં બેસવાની વ્યવસ્થા છે તેની છત પણ બિસ્માર બની છે અને ઠેર ઠેર તિરાડો નજરે ચડે છે અને તેમાંથી પણ પોપડા ખરી રહ્યા છે, તેમજ પંખાની સુવિધા પણ નથી। આથી બાગ બગીચા સહિત અનેક સ્થળોએ કરોડોના ખર્ચ કરતી પાલિકા દ્વારા સ્મશાન ભૂમિ ખાતે જરૂરી સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરના નસન ટેકરી પર આવેલ ફ્લાયઓવર બ્રિજના રસ્તાઓ હાલ બિસ્માર બની ગયા છે. આ ફ્લાયઓવર બ્રિજ પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. ત્યારે કોંગ્રેસના આગેવાન દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરમાં રાજ્યનો સૌપ્રથમ 2 માળનો સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ ઓવરબ્રિજ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં ફેરવાઈ રહ્યો છે. તેમાં મોટા ભાગના સાંધા ખૂબ જ બિસ્માર બની ગયા હોવાથી વાહન ચાલકો જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે મણકાની ગાદી ખસી જાય એટલી હદે થડકા લાગે છે. દરેક સાંધાઓમાં લોખંડના એંગલ પરનો ડામર નીકળી ગયો છે, જેને કારણે વારંવાર થડકા ખાઈને 2 વ્હીલર ચાલકો હેરાન પરેશાન બની જાય છે. એટલું જ નહીં, પરંતુ આ ઓવરબ્રિજમાં સાંધા પાસેની દિવાલ પણ ખૂબ જ જર્જરિત બની ગઈ છે અને તેમાં મોટી તિરાડો નજરે ચડી રહી છે. આ ઓવરબ્રિજ રાજકોટથી પોરબંદર તરફ આવતો દ્વારકા સોમનાથ વચ્ચેનો બાયપાસ રોડ હોવાથી નાના મોટા વાહનો, ઉદ્યોગ ગૃહોના વાહનો, સુપર ગેસના ટાંકાઓ, મચ્છીની બોગીઓ જેવા હેવી વાહનો આ ઓવરબ્રિજ પરથી પસાર થાય છે. મોરબીના ઝૂલતા પુલ જેવો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની? તેવો સવાલ પોરબંદર કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા ઉઠાવીને આ ઓવરબ્રિજ પર અનેક જગ્યાએ મસ્ત મોટા ગાબડા પણ પડી ગયા છે. તેથી યુદ્ધના ધોરણે તેનું સમારકામ કરવા નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે. રોકડિયા હનુમાનવાળો જે ફ્લાયઓવર છે, નેશનલ હાઈવે જે બનાવેલો છે, એની ઉપર ઘણા વખતથી ગાબડા પડી ગયા છે. વારંવાર રજૂઆત કરીએ છીએ, છતાં પણ કોઈ પણ જાતનું નિરાકરણ વહીવટીતંત્ર તરફથી આવતું નથી. અને સ્કૂટરવાળા છે એ ચાલુ સ્કૂટર થડકા એટલા લાગે છે, ચાલુ સ્કૂટરે સ્લીપ મારી જાય અને અકસ્માત થાય અને અકસ્માત છે એ જીવલે નીવડે એ પ્રકારના ખાડા અને ગાબડાઓ ત્યાં પડી ગયા છે. નેશનલ હાઈવે વિભાગ છે, ઓથોરિટી ઓફ ઇન્ડિયા એને બનાવેલો છે, NHAI તાત્કાલિક ધોરણે આ રિપેર કરવો જોઈએ અને આ રિપેર નહીં કરે તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે. આ ફ્લાયઓવર બ્રિજના રસ્તાનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસના આગેવાનો તેમજ સ્થાનિક લોકો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી બસ સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ આ કેમેરામાંથી અમુક કેમેરા હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને સામાજિક આગેવાન દ્વારા એસટી નિયામકને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરના એસટી ડેપોના બિલ્ડિંગનું તાજેતરમાં જ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ એસટી ડેપોના નવનિર્મિત બિલ્ડિંગનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગમાં મુસાફરો માટે વિવિધ સુવિધા ઉપરાંત તેમની સુરક્ષાને લઈને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા, પરંતુ હાલ એસટી ડેપોના અમુક સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા એસટી નિગમના નિયામકને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં બસ ડેપો જે એસટી બસ સ્ટેન્ડ છે એ જિલ્લા કક્ષાનો બસ સ્ટેન્ડ હોવાથી મોટી સંખ્યામાં અહીંયા મુસાફરોની અવરજવર થાય છે અને મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવરવાળા આ એસટી બસ સ્ટેશનની અંદર હાલમાં જે સીસી કેમેરા છે એ બંધ હાલતમાં છે, જેને કારણે નાની મોટી ચોરીઓના અનેક બનાવો બને છે. સીસી કેમેરાથી અનેક ચોરીઓના ભેદ પણ ઉકેલાય જો ચાલુ હાલતમાં હોય તો, પરંતુ અહીંયા જે બસ સ્ટેન્ડ છે ત્યાં બંધ હાલતમાં છે. તેથી વિભાગીય નિયામક જુનાગઢ આ બાબતની યોગ્ય દરકાર લઈ અને સીસી કેમેરા વહેલી તકે ચાલુ કરાવે એ લોકોના અને મુસાફરોના હિતમાં ખૂબ જ જરૂરી છે. હાલ સીસીટીવી કેમેરા બંધ હોવાથી એસટી ડેપોમાં આવતા મુસાફરોના કિંમતી સામાન ચોરી થવાના બનાવમાં વધારો થયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે પોતાની પુત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી, જેમાં રક્તદાન અને અન્નદાન કરવામાં આવ્યું હતું. આજના યુગમાં જન્મદિવસની લાખો રૂપિયાના ખર્ચ કરી પાર્ટી સહિતના કાર્યક્રમો કરી ઉજવણી કરવાનો ક્રેઝ વધ્યો છે. ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર કે.સી. વ્યાસ અને ટીચર તરીકે સરકારી સ્કૂલમાં ફરજ બજાવતા પૂર્વીબેન વ્યાસની પુત્રી પ્રાંસીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પુત્રીના જન્મદિવસે માતા પૂર્વીબેન અને કાકા ડોક્ટર રાજ વ્યાસ ભાવસીજી સરકારી હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્તદાન કર્યું હતું. તેમજ નગરપાલિકાના સેવાભાવી હિતેશ કારિયા અને તેમની ટીમ દ્વારા ચાલતા અન્ન ક્ષેત્રમાં એક સમયનું મિષ્ટાન ભોજન માટે પણ અનુદાન ડોક્ટર કે.સી. વ્યાસ અને તેમના ધર્મપત્ની પૂર્વીબેન દ્વારા કરવામાં આવતા હિતેશ કારિયા અને તેમની ટીમ દ્વારા અભિનંદન અને ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરની ઓમકારેશ્વર સમિતિ દ્વારા ગૌમાતાને 11 નિમિત્તે 35 મણ લાડવા ખવડાવવાનું આયોજન કરાયું હતું, જેમાં મિત્ર મંડળના સભ્યોએ જાતે લાડવા બનાવી વિવિધ ગૌશાળાની ગૌમાતાને ખવડાવ્યા હતા. આજે 11 નિમિત્તે લોકો દ્વારા પુણ્યનું ભાથું બાંધવા વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. ત્યારે પોરબંદરની ઓમકારેશ્વર સમિતિ દ્વારા પણ ગૌમાતાને લાડુ ખવડાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું, જેમાં સંસ્થાના સભ્યોએ જાતે લાડુ બનાવ્યા હતા અને શહેર અને ગ્રામ્ય વિસ્તારની વિવિધ ગૌશાળામાં ગૌમાતાને આ લાડુ ખવડાવ્યા હતા. રામ રામ, મારું નામ બાબુભાઈ ચુડાસમા છે અને અમે આજે ગાયુંનો પ્રોગ્રામ રાખ્યો છે. આજે 11 છે તો આજે આ નિમિત્તે 35 મણના લાડવા બનાવેલા હતા. તો લાડવા બનાવવા માટે અમારું પોરબંદરનું ગ્રુપ ઓમકારેશ્વર સમિતિ, પરબતભાઈ કુચડિયા, ગીગાભાઈ ગોઢાણીયા, જયેશભાઈ આચાર્ય અને અમે ચુડાસમા કે મારા ભાઈ ભગવાનજીભાઈ દામજીભાઈ ચુડાસમા, દિવ્યેશ ભગવાનજી ચુડાસમા, હાર્દિક નાનજી ચુડાસમા, બાબુભાઈ દામજી ચુડાસમા અને ભગીરથ ચુડાસમા. તો અમે બધાએ થઈ અને અમને સહયોગ આપેલ છે કે તમે આપણે લાડવા માટે. અને અમે એટલી ગૌચારામાં આપ્યા, એક બાપુની ગૌચારા છે મિલપરામાં, એક પોરાઈમાં ગૌચારા છે, બખરલા ગૌચારા છે, પછી વંશરાજ ગૌચારા છે અને સોમનાથ ગૌચારા છે, ઇન્દ્રેશ્વર ગૌચારા છે અને પછી એસટીના રોડ ઉપર જેટલી ગાયું ગામમાં છે બધાને અમે આપેલ છે. આ બધું લાડવાનું વિતરણ કરેલ છે. તો બધા ભાઈઓને મારી વિનંતી છે કે 11ને દિવસે જેટલું થાય એટલું પુણ્ય કરજો. બધા હિન્દુઓ માટે મારી અપીલ છે. બસ એટલું જ. જય સિયારામ. ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા અવારનવાર વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ત્યારે ગૌમાતા માટે યોજાયેલા આ સેવા કાર્યને શહેરીજનોએ પણ બિરદાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ ઇસ્કોન સેન્ટર ખાતે દર રવિવારે સત્સંગનું આયોજન કરવામાં આવે છે. આજે આ સેન્ટર ખાતે સિંગાપુર ખાતેથી દેવકીનંદન પ્રભુ દ્વારા ખાસ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ઇસ્કોન સેન્ટરો અનેક શહેરોમાં આવેલ છે. આ સેન્ટરો ખાતે સમયાંતરે આધ્યાત્મિક સત્સંગનું પણ આયોજન કરવામાં આવે છે. પોરબંદરમાં પણ રેલવે સ્ટેશન નજીક ઇસ્કોન સેન્ટર આવેલ છે. આ સેન્ટર ખાતે પણ દર રવિવારે આધ્યાત્મિક સત્સંગનું આયોજન કરવામાં આવે છે. આજે પણ આ સેન્ટર ખાતે આધ્યાત્મિક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંગાપુર ખાતે આવેલ ઇસ્કોન સેન્ટરના ગ્રુપના દેવકીનંદન પ્રભુ દ્વારા આધ્યાત્મિક મૂલ્યો તેમજ ભાગવદ ગીતા અંગે ખાસ પ્રવચન આપવામાં આવ્યું હતું. હરે કૃષ્ણ. જીટીપીએલના બધા વ્યુઅર્સને અમે સ્વાગત કરીએ છીએ. હું ઇસ્કોન મંદિર રાજકોટ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ખંભાલિયા અને સોમનાથ મંદિરના ઇન્ચાર્જ છું. મારું નામ વૈષ્ણવ સેવાદાસ છે અને આજે અહીંયા પોરબંદર જે કેન્દ્ર છે ઇસ્કોન મંદિરનું, પરેશભાઈના જે અહીંયા મકાન છે વનિત આશ્રમ, ત્યાં દર રવિવારે સત્સંગ થાય છે ઇસ્કોન મંદિર તરફથી. અને આજે ખાસ કરીને સિંગાપુરના ગ્રુપ આવી ગયા છે ઇસ્કોન સિંગાપુરના, અને જે અત્યારે પ્રવચન આપે છે આ ભક્તનું નામ છે દેવકીનંદન પ્રભુ. એ ભાઈ પ્રોફેશનલ લોયર છે, સિંગાપુરમાં 10 નામાંકિત વકીલનું નામ છે, પણ સાથે સાથે આપણે જે આધ્યાત્મિક મૂલ્યો છે, આપણી વૈદિક સંસ્કૃતિ છે, એના પ્રચાર સિંગાપુરમાં કરે છે. સરળ ભાગવતનું પ્રવચન પ્રેક્ટિકલ આપે છે કે આપણો રોજનો વ્યવહાર અને ભક્તિ અને કેવી રીતે આપણે આગળ કરી શકીએ. પણ સાથે સાથે તમને ખ્યાલ હોય કે ના હોય, પણ ઇસ્કોન પોરબંદર તરફથી અત્યારે થોડા સમય પહેલા અને જૂનો દ્વારકા પોરબંદર હાઈવે છે, સુરત તરફ જવાનો આ રોડ પર જમીન લેવામાં આવી ગઈ છે. સમુદ્ર ટચ જમીન છે, સરસ જગ્યા, અને ત્યાં વિશાળ મંદિરનું આયોજન છે. મારા ખ્યાલથી 1-2 મહિનામાં અમે પૂજન કરશો અને 1 વર્ષમાં મંદિર કમ્પ્લીટ થશે. જે સુંદર મંદિર પોરબંદર રહેવાસીઓ માટે સુંદર સ્થાન બનશે, આધ્યાત્મિક, ધાર્મિક બધા કાર્યો માટે. હરે કૃષ્ણ. તો હું બધાને ખૂબ આખા પોરબંદરને ખૂબ આશીર્વાદ આપું છું કે બધા આપણા હરે કૃષ્ણમાં જોડાય અને ભક્તિના માર્ગમાં આવે. આજે અમારે લગભગ 150 જણા સિંગાપુરથી આવ્યા છે. એના પછી અમે મંદિરની જગ્યા લીધી છે ઓર્ડર આગળ, તો બધા અમે અહીંયા લઈ જશું. આમાં ઘણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બધા છે જે પૈસાને રોકશે. તો આવી રીતના અમે કાર્ય કર્યા રાખશે કે બધા પોરબંદરમાં આવે અને આપણું પોરબંદરનો ફાઇન વિકાસ થાય અને એક મોટું ગિફ્ટ આપણે પોરબંદર નામની. મારી બાજુમાં આપણા ગાંધી સાહેબ બેઠા છે, એ અમારા ભેગા છે, અમારા ટ્રસ્ટી જેવા છે. 2 શબ્દ ગાંધી સાહેબ. કૃષ્ણ. ઇસ્કોન મંદિરમાં પોરબંદર પાસે 1.5 એકર જગ્યા લીધી છે.
આ જગ્યામાં ભવિષ્યમાં સૌરાષ્ટ્રમાં ના હોય એવું ભવ્ય મંદિરનું આયોજન કરવાનું છે. આપ સૌના આશીર્વાદ, શુભેચ્છા, પ્રેરણા, યથાશક્તિ દાન ને મદદ આપવા માટે સૌને વિનંતી. અમને આપ સૌના આશીર્વાદ આપજો. અમારી અહીંની બ્રાન્ચમાં અનુકૂળતા જરૂર પધારજો. સૌને જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. मैं डॉक्टर प्रद्युम्न कुमार सिन्हा अंतर्राष्ट्रीय धर्म सनातन धर्म रक्षा संघ की ओर से आज पूरे विश्ववासियों को गीता जयंती की हार्दिक शुभकामनाएं देता हूँ. आज पोरबंदर में गीता जयंती का ये जो भव्य समारोह हो रहा है और देवकीनंदन जी महाराज हम लोगों को संबोधित करने के लिए आ रहे हैं, उनका मैं हृदय की गहराइयों से स्वागत करता हूँ. और हमारी ये शुभकामना है कि इस्कॉन मंदिर के माध्यम से पूरे विश्व में भगवान कृष्ण की जो मर्यादा है, जो भगवान कृष्ण ने जो संदेश दिया पूरे जगत के कल्याण के लिए, वो घर घर पहुंच रहा है. इसके लिए इस्कॉन मंदिर का मैं बहुत आभारी हूँ. और इस्कॉन मंदिर का जो ये प्रयास है कि हर घर में गीता जी जाए और गीता जी का हम लोग अध्ययन करें, उससे हम लोग संस्कारित हों और उससे पूरा सृष्टि संसार सुखमय हो, शांति हो और पूरे संसार में समृद्धि आए. यही हमारी शुभकामना है. हरे कृष्ण, हरे कृष्ण, हरे कृष्ण. પોરબંદરના ઇસ્કોન સેન્ટર દ્વારા ઓડદર ખાતે ભવ્ય મંદિરના નિર્માણ માટે જમીન પણ ખરીદી કરવામાં આવી છે અને આ જમીન પર ભવ્ય મંદિરના નિર્માણ કાર્ય પણ આગામી દિવસોમાં શરૂ કરી 1 વર્ષમાં ભવ્ય મંદિર બનાવવામાં આવશે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સ્મશાન ભૂમિમાં ઇલેક્ટ્રિક સ્મશાન આવેલું છે, જેની ચીમની સહિતના પાર્ટ્સમાં સમારકામ કરવાનું હોવાથી થોડા દિવસ માટે આ સ્મશાન બંધ રાખવામાં આવશે. ત્યારે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારિયાએ આ અંગે વિસ્તૃત માહિતી આપી પોરબંદરવાસીઓને સહકાર આપવા અપીલ કરી છે. અનિલભાઈ કારિયા, પ્રમુખ પોરબંદર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. આપ પબ્લિકને એટલી વિનંતી કરવાની છે કે અમારી આખી આ ચીમની ને ઓટો બધું આખું જર્જરિત થઈ ગયું છે. પહેલાં તો મેં કલર કરવાનો ખાલી વિચાર કર્યો હતો, પણ ઉપર જતાં ખબર પડી કે આ તો આખી જર્જરિત થઈ ગઈ છે. ભવિષ્યમાં જો આ સમય નહીં થાય તો ગમે તે દી પીનવી પડે એમ છે. એ હિસાબે આખું ફાઉન્ડેશનથી માંડી ને ચીમની આખી નવી કમ્પ્લીટ કરવી ને પ્રજા સમક્ષ મૂકવાની છે. એના માટેનો અમારો ટાઈમ 27 તારીખે બંધ થશે સ્મશાન, એ 9 તારીખ સુધી બંધ રહેશે. તો એ માટે અમે પ્રજાને નમ્ર વિનંતી કરીએ છીએ કે એ બાબતની અંદર અમને સાથ સહકાર આપે. ઓછામાં ઓછા આ વખતે 15 દિવસનો ટાઈમ લાગશે અમને, કારણ કે અંદર બધું રિપેરિંગ માગે છે. આ આખું જર્જરિત થઈ ગયેલ છે. એ હિસાબે પ્રજાને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે એની અંદર કોઈ પણ જાતની ઓલી અડચણ કર્યા વગર અમે આ કામ પૂરું કરી 15 દિવસનું કહીએ, પણ કદાચ 1 દિવસ વહેલું પણ થઈ શકે એટલી અમને વિનંતી છે. અમને 1995માં આ સ્મશાન જ્યારે ઇનિશિયલી સ્ટાર્ટ થયું ત્યારથી લઈને અંદાજિત 28 વર્ષથી આ ચીમની કાર્યરત છે. ચીમનીના ચીમનીની હાઇટ લગભગ 50 ફૂટ છે અને ચીમનીના સેલ અત્યારે ડેમેજ થઈ ગયેલ છે, બદલાવા પડે એમ છે. કારણ કે અને નીચેનું એનું ફાઉન્ડેશન પણ 30 વર્ષથી હોવાને કારણે આરસીસીની લાઈફ એવરેજ 30 વર્ષ માનીને જે ચાલતા હોય એ પણ પૂરી થવાની તૈયારીમાં છે. નોર્મલી અમે દર 1.5 વર્ષે 5 દિવસનું શટડાઉન લેતા હોય ને ઓવરઓલિંગ કરતા હોય છે, જે આખું પોરબંદર એનાથી જાણીતું છે. આ વખતે અમારું શટડાઉન લગભગ 15 દિવસનું, કારણ કે ચીમની ઉતારવી, નવી બનાવવી, ત્યારબાદ ફાઉન્ડેશન તોડવું, આરસીસી કરવું, આ બધું થતાં કમસે કમ 15 દિવસનો ટાઈમ લાગશે. પ્રજાને અમારી નમ્ર વિનંતી છે કે એ દરમિયાન અમને સાથ અને સહકાર આપે. આભાર.
પોરબંદરમાં સદભાવના સેવા મંડળ સેવા કાર્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જીવદયાથી લઈ તુલસી કુંડાનું વિતરણ અને બાલ સંસ્કાર પ્રવૃત્તિ તેમજ જરૂરિયાતમંદો માટે અનેક સેવા કાર્યોમાં અગ્રીમ સંસ્થા સદભાવના સેવા મંડળ દ્વારા ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. શ્રીધામ વૃંદાવનના શાસ્ત્રી મધુર કિશોરદાસજી ભાગવત કથાનો મહિમા સમજાવી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે ભાગવતના પ્રત્યેક શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણનું જ્ઞાન છે, જે ભક્તિથી ભરેલો છે. હિન્દુ શાસ્ત્રોમાં શ્રીમદ ભાગવત શિરમોર ગ્રંથ છે. ઈશ્વરનું મૂળ સ્વરૂપ જોવા આંખું નહીં પરંતુ ઉત્કંઠા જરૂરી છે. પોરબંદર વ્રજવિહાર પટેલ સમાજ છાયા બિરલા રોડ ખાતે આગામી 26 ડિસેમ્બર સુધી આ શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન બપોરે 3:30 થી સાંજે 7:30 વાગ્યા સુધી કરાવવામાં આવી રહ્યું છે. 51 કળશધારી ક્રિયાઓના સથવારે પોથી યાત્રા યોજવામાં આવી હતી અને અહીં ભાગવત સપ્તાહ પ્રસંગે ગોકર્ણ મહાત્મ્ય, સુખદેવ પ્રાગટ્ય, નૃસિંહ અવતાર, વામન અવતાર, નંદ મહોત્સવ, ગોર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, કથા પૂર્ણાહુતિ સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વલ્લભપ્રભુ સત્સંગ મંડળના પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા શ્રીનાથજીની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવ્યું. આ શ્રીમદ ભાગવત સપ્તાહનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાને લાવો લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ફટાણા ગામના અનેક પરિવારો યુકેમાં વસવાટ કરે છે. ત્યારે યુકેમાં ખોટી વાતો થતી હોવાની શંકા રાખી એક શખ્સે એક વૃદ્ધને ફડાકા મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ફટાણા ગામના ભોજાજી હાજાજી ઓડેદરા નામના એક વૃદ્ધે કરેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ યુકેમાં વસવાટ કરે છે. હાલ તેઓ ભારતમાં હોવાથી થોડા દિવસો પહેલા તેઓ ફટાણા ગામના ગોરખનાથ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તે સમયે ફટાણા ગામના જ રણમલજી રામાજી ઓડેદરાએ તેઓની પાસે આવી અને ભોજાજી તેના વિશે યુકેમાં ખોટી વાતો કરતા હોવાના અને તેમના ભાઈને યુકેમાં સપોર્ટ ન કરતા હોવાના આક્ષેપ કર્યા હતા. જો કે આ વાત ખોટી હોવાનું ભોજાજીએ જણાવતા જ રણમલજી નામનો આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ભોજાજીને થપ્પડો મારી ધમકી આપી હતી. હું ભોજાજી હાજાજી ફટાણે રહેવાસી અને યુકે હક ધરાવતા હું આવ્યો અહીંયા ઇન્ડિયા મારે જમીન માટે. તો આ રામદેવજી રામાજી અને રણમલજી રામાજી પહેલાં લેન્ડ ગ્રેડિટની જ્યારે ફરિયાદ થઈ ત્યારે મારે હારે હતા અને હવે વિરોધમાં થયા એ પછી સમાધાન થયું તો એણે 5 લાખ રૂપિયા આપ્યા અને અમારે સમાધાન થઈ ગયું તો પાછો યુકેથી આવ્યો હતા. એ ફરીથી મણી હતી એને મંદિરે નારિયેળ વધારવા ગયા તો એ મારકૂટ કરી અને વિરોધમાં વાડી જેને ધમકી દે આવ્યા કે ભાગ્યાઓને કે તમે કંઈ ખેતીમાં કામ કરતા નહીં. એ દરમિયાનમાં મેં ભાઈ નાથાભાઈ ઓડેદરા છે પોરબંદર પાર્ટીમાં, એ માણસોએ મને સાથ સહકાર આપ્યો અને અમે બગોદર ગઈકાલે ફરિયાદ લખાવી. રણમલજી નામના શખ્સે ભોજાજીના ખેતરના ભાગીદારોને કામ નહીં કરવાની ધમકી આપી ભગાડી મૂક્યા હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાજકોટના ઉપલેટામાં બાર એસોસિએશનના વર્ષ 2023-24ના પ્રમુખની પસંદગી માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં યુવા એડવોકેટ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા શુભકામનાઓની વર્ષા થઈ હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી મળેલી સૂચના અનુસાર ઉપલેટા બાર એસોસિએશનના વર્ષ 2023-24ના પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરી માટેની ચૂંટણી માટેની સૂચના અનુસાર ઉપલેટામાં પણ ચૂંટણીનું વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી માટેની ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ઉમેદવારી નોંધાયા બાદ ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરી બિનહરીફ જાહેર થયા છે. જ્યારે પ્રમુખ પદ માટેની ચૂંટણી માટેના 3 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા હતા, જેમાંથી એક ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા એડવોકેટ જિગ્નેશ ચંદ્રાવાડિયા અને એડવોકેટ કિશોર રાણીગા એમ 2 ઉમેદવારો વચ્ચે પ્રમુખ પદ માટેની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું. ત્યારે આ મતદાનની અંદર ઉપલેટા બાર એસોસિએશનના 110 જેટલા વકીલો પૈકી 97 જેટલા વકીલોએ મતદાન કરી પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી કમિશનર એડવોકેટ પરાગ બોઘાણીએ મતગણતરી હાથ ધરી હતી અને મતગણતરી પૂર્ણ થયા બાદ ઉપલેટા બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે
એડવોકેટ જિગ્નેશ ચંદ્રાવાડિયાની પસંદગી થઈ છે. હું દિલીપ કુમાર હીરાલાલ જોશી, એડવોકેટ, ઉપલેટામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આવેલ સૂચના મુજબ સને 2023-24ની ચૂંટણી જાહેર થતા પ્રમુખ પદ માટે કુલ 2 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં જિગ્નેશભાઈ ચંદ્રાવાડિયા તેમજ કિશોરભાઈ રાણીગા પ્રમુખ પદમાં દાવેદાર હતા. એ દરમિયાન ઉપલેટા બારના કુલ 110 સદસ્યોમાંથી 97 સદસ્યોએ મતદાન કરી અને પોતાના 2023-24 માટેના પ્રમુખને ચૂંટેલ છે. મતગણતરીના અંતે ચૂંટણી કમિશનર શ્રી પરાગભાઈ બોઘાણીએ મતગણતરી કરતા જિગ્નેશભાઈ ચંદ્રાવાડિયાને કુલ 58 મતો મળેલ અને કિશોરભાઈ રાણીગાને કુલ 37 મત મળેલ. 1 મત રદ કરેલ અને સંપૂર્ણ એકલાસ ભર્યા વાતાવરણ મુજબ દર વર્ષે જેમ ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવે છે એવી રીતે યોજી આજે પ્રમુખ પદના દાવેદારોને ચૂંટી કાઢેલ છે અને ત્યારબાદ દરેક સદસ્યો સાથે ભોજન લઈ અને નવા વર્ષથી સારી કામગીરી કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવે. હું ઉપલેટા બારનો સભ્ય છું અને મને ચૂંટણી કમિશનરની ઉપલેટા બાર તરફથી કામગીરી આપવામાં આવે. આ કામગીરી દરમિયાન મારી પાસે ટોટલ 7 ફોર્મ લઈ ગયેલ. એમાં પ્રમુખના ઉમેદવાર તરીકે 3 ફોર્મ ગયેલ, જિગ્નેશભાઈ ચંદ્રાવાડિયા, કિશોરભાઈ રાણીગા અને રમેશભાઈ મહેતા. ઉપપ્રમુખ તરીકે નિશિતભાઈ કાલાવડિયા, ખજાનચી તરીકે મેકમહુભાઈ અને સેક્રેટરીમાં નિમિતભાઈ પાનસુરા. આ 3 હોદ્દા બિનહરીફ થયેલ અને પ્રમુખના 3 ઉમેદવાર તરીકે રમેશભાઈ મહેતાએ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખે એનું ફોર્મ પાછું ખેંચી લીધેલ અને 2 ઉમેદવાર વચ્ચે આજે મેં ઉપલેટા બારની ચૂંટણી યોજેલ, જેમાં કિશોરભાઈ રાણીગા અને જિગ્નેશભાઈ ચંદ્રાવાડિયા વચ્ચે હરીફાઈ હતી. આજની ચૂંટણીમાં મતદારોએ પૂરો સહયોગ આપી અને 110માંથી 97 મત ટોટલ પડેલ છે. બાકી જે મતદારો છે એ બહારગામ હોવાને કારણે મત આપી શકેલ નથી. આ 97 મતમાંથી જિગ્નેશભાઈ ચંદ્રાવાડિયાને 58 મત અને કિશોરભાઈ રાણીગાને 38 મત મળેલ. 1 મત કેન્સલ થયેલ છે. એટલે જિગ્નેશભાઈ ચંદ્રાવાડિયા આજની ચૂંટણીમાં પ્રમુખના ઉમેદવાર તરીકે ઉપલેટા બારમાં વિજયી થયેલ છે. ઉપલેટા બાર એસોસિએશનના પ્રમુખ માટે ઉભેલા બંને ઉમેદવારોમાં ઉમેદવાર એડવોકેટ જિગ્નેશ ચંદ્રાવાડિયાને 58 જેટલા મત મળ્યા છે, જ્યારે ઉમેદવાર કિશોર રાણીગાને 38 મત મળ્યા છે. જે બાદ એડવોકેટ જિગ્નેશ ચંદ્રાવાડિયા 2023-24ના નવા પ્રમુખ તરીકે પસંદગી પામતા તેમને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ભાણવર પંથકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે, ત્યારે ભરતપુર ગામે આ વિકાસ યાત્રાનું આગમન થતાં તેનું જબરું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સરકારી યોજનાઓ અંગે લોકોને માહિતી આપી લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાયું હતું. વર્ષ 2047માં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના નિર્માણના સંકલ્પને લઈને આ વિકાસ યાત્રા ચાલી રહી છે, ત્યારે ભાણવર પંથકના ભરતપુર ગામે આ વિકાસ યાત્રા પહોંચી ત્યારે કેન્દ્રીય મંત્રી મુળુભાઈ બેરા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ યોજનાઓ અંગે લોકોને માહિતી આપી લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યા હતા. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર તાલુકાના ભરતપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું. અહીંયા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. ગ્રામજનો અને આજુબાજુના ગામના આગેવાનો પણ ઉપસ્થિત હતા, સહકારી આગેવાનો પણ ઉપસ્થિત હતા, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, સંગઠન અને સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લાના તાલુકાના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. અહીંયા જુદા જુદા 3,87,00,000 રૂપિયાના નાના નાના વિકાસના કાર્યો જે આ તાલુકાના જુદા જુદા ગામના હતા એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરતપુર ગામમાં એક પેટા આરોગ્ય કેન્દ્ર જેનું લોકાર્પણ પણ કર્યું છે અને અલગ અલગ રીતે વ્યક્તિગત લાભાર્થીઓને પણ લાભ આપવામાં આવ્યો છે. ખૂબ ઉત્સાહપૂર્વક રીતે ગામના શિક્ષકો અને શાળાના બાળકોએ પણ
અલગ અલગ કાર્યક્રમો રજૂ કર્યા. લાભાર્થીએ પણ પોતે પોતાના પ્રતિભાવ જે આપ્યા એનાથી ખરેખર જે આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબનો જે ધ્યેય છે, જે એની ઈચ્છા છે, એ પ્રમાણે જે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છે એનો લાભ જે લાભાર્થીને મળે છે એ લાભાર્થી પોતે પોતાની રીતે બીજા લાભાર્થીઓને આ યોજનાની સમજણ આપીને બીજા લાભાર્થીઓ પણ આવા કોઈ લાભ લેવો હોય તો મળી શકે એની વાત કરતા હોય છે. અને જે વહીવટીતંત્ર છે એને અહીંયા અલગ અલગ રીતના સ્ટોલ ઊભા કરી અહીંયા જે આરોગ્યનો કેમ્પ છે, પશુ કેમ્પ છે, એ પ્રકારનું એક કાર્યક્રમમાં અનેક જે કાર્યો થઈ જાય ઘર આંગણે એ પ્રકારનું કામ આજે ભરતપુર ગામમાં થયું છે. હું જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકા વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. યાત્રા દરમિયાન યોજાયેલા કેમ્પમાં ગ્રામજનોના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી. તો શાળાના છાત્રો દ્વારા ખેતીનું મહત્વ સમજાવતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. ભાયાવદર ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્ષત્રિય સમાજ ખાતે આ આયોજન થયું હતું, જેમાં સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના દીકરી હેમાનીબાના સ્મરણાર્થે આ કેમ્પ યોજાયો હતો, જેમાં પોરબંદરની ભાવસેજી હોસ્પિટલ અને શ્રી રામ બ્લડ બેંક સહયોગી બની હતી. મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, શ્રી રાજપૂત સમાજ ભાયાવદરના પ્રમુખ તરીકે અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના આગેવાન તરીકે અને સોશિયલ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ. આજરોજ ભાયાવદર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. અમે સમગ્ર મારા મિત્ર મંડળ સહિતની ટીમ દર વર્ષે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. છેલ્લા 5 વર્ષથી અમે આ રક્તદાન કેમ્પ કરીએ છીએ અને એમાં ભાયાવદર તથા ઉપલેટા આખો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સૌ લોકોના સાથ અને સહકારથી ખૂબ સારી રીતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. આજથી 7 વર્ષ પહેલાં મારા લાડલા દીકરીબાનું એક્સિડન્ટમાં અકાળે અવસાન થયેલું. તેમની દર પુણ્યતિથિએ અમે સૌ મિત્ર મંડળ સાથે મળીએ અને રક્તદાન કેમ્પ, નાના ભૂલકાઓને આંગણવાડીમાં જઈ અને નાસ્તો, જે પશુઓ છે એમને નીણ અને નાના મોટી જે કાંઈ અમારાથી થાય એવી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. કુતિયાણા પંથકના અલગ અલગ વિસ્તારોમાંથી મનોદિવ્યાંગ લોકોની મદદ કરવામાં આવી રહી છે, જેમાં પોરબંદર કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા આવા દિવ્યાંગોને સુંદર સુવિધા મળી રહે તે માટે બગોદરા ખાતે મોકલી આપવામાં આવી રહ્યા છે, જેમાં વધુ 3 જેટલા દિવ્યાંગોને મોકલાતા આ કામગીરીને બિરદાવાઈ હતી. એક અમદાવાદની બાજુમાં મંગલ મંદિર માનવ સેવા પરિવાર નામની એક સંસ્થા છે, જે નિરાધાર અને માનસિક દિવ્યાંગ લોકો હોય એને ત્યાં લઈ જાય છે ને એને પુનઃ વસવાટ કરી શકે, એનું પુનઃસ્થાપન થાય એ પ્રકારની વૈજ્ઞાનિક ઢબે કામગીરી કરે છે. ખૂબ માનવતાભર્યું અને સરાહનીય કાર્ય છે. એમના સંચાલક છે મોરબી શ્રી દિનેશભાઈ લાઠિયા. એ આખા ગુજરાતમાંથી ત્યાં અત્યારે લગભગ ટોટલ 557 જેટલા માનસિક દિવ્યાંગો, નિરાધાર લોકો એમને આશરો આપ્યો છે અને લગભગ 700-800 લોકો ફરી પાછા સાજા થઈ જે સ્થિતિ હતી પુનઃસ્થિતિ પ્રાપ્ત કરી અને એમને પાછા ઘરે મોકલી આપ્યા છે. ત્યાં સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, સાયકિયાટ્રિક ડૉક્ટરો આવે છે, નવડાવવા ધોવડાવવાથી માંડી અને એમને સ્વચ્છ અને સારી રીતે રહી શકે એની પણ વ્યવસ્થા ત્યાં બહુ સારી રીતે થાય છે. ડૉક્ટરો આવે છે, રેગ્યુલર કાઉન્સેલિંગની જે પ્રોસેસ છે એ પણ ખૂબ સારી રીતે થાય છે. એને કારણે કે જેને થોડી ઘણી ડિફેક્ટ હોય 40-50% એ ડિફેક્ટો થોડા દિવસની અંદર ઓછી થઈ જાય છે. પોરબંદરમાંથી હમણાં થોડા સમય પહેલાં
એક મા દીકરાને આ રીતે દિનેશભાઈ ખુદ આવી અને લઈ ગયા હતા અને એનો મેં 4 કે 5 દિવસ પછી ફરી પાછો વિડીયો બનાવી અને એમાં એક અમારા ગામનો પરિવાર ત્યાં રહે છે, એ સંસ્થા સાથે જોડાયેલો છે, ઘણી વખત જાય છે ને મોકલો તો લગભગ એ માનો ને 10-20% જેટલી ડિફેક્ટ એનામાં રહી હતી. ખરેખર આ માનવતાભેરું કામ જે દિનેશભાઈ અને એમના આખી ટીમ કરી રહી છે. પૈસા રાજ્ય સરકાર પાસેથી કે ભારત સરકાર પાસેથી એક પૈસાની ગ્રાન્ટ લીધા વગર આટલું મોટું કામ કરવું એ ખૂબ અઘરું છે. અત્યારે એક પોરબંદરની અંદર છે, એ લગભગ સંપૂર્ણ દિવ્યાંગ છે, એમને અહીંયા લઈ જાય છે. અત્યારે ગરેજ ગામના 2 લોકો છે, ગરેજ ગામના 2 લોકોને લઈ જાય છે. એક અહીંયા કુતિયાણામાં અહીંયા જે સાજણ બાપા મારે છે એમને ત્યાં રોટલો કાયમી ધોરણે ખાવા આવતી એક બહારની કે આઉટ સ્ટેટની લાગે છે, 12-15 વર્ષથી કુતિયાણામાં નિરાધાર રખડે છે, એને પણ લઈ અને ત્યાં એમનો જે આશ્રમ છે મંગલ મંદિર એમની અંદર લઈ જાય છે. ખરેખર પોરબંદર જિલ્લાની પ્રજા વતી મોરબી શ્રી દિનેશભાઈને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આજે એમનો દીકરો જે મારી બાજુમાં બેઠો છે અવધૂત, અહીંયા એ સુરત ભણે છે, એના મિત્રો છે કોલેજના, એ બધા અહીંયા લેવા આવ્યા છે અત્યારે એમને, એટલે એમને પણ પોરબંદર જિલ્લા વતી હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પોરબંદર કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ મહાત્મા ગાંધીજીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરનું જિલ્લા કલેક્ટર કેડી લાખાણી તથા પ્રાંત અધિકારી સંદીપ જાદવે સૂતરની આંટી પહેરાવી સ્વાગત કરી ચરખો અર્પણ કર્યો હતો. પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી છોટે રંગા નામે ઓળખાતો શખ્સ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સાથે ઝડપાયો છે, જેમાં બોખીરાની ડિવાઇન સ્કૂલ પાસે રહેતા ભાવેશ ઉર્ફે છોટે રંગા માલદે ભૂતિયા નામના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો કબજે કરી છોટે રંગા સામે કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર હિન્દુ સ્મશાન ભૂમિની જાળવણીમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી, ડાઘુઓને અનેક સમસ્યા છતાં તંત્રનું મૌન. પોરબંદરના જાવર વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકનું હાર્ટ એટેકથી મોત, જમ્યા બાદ ઉલટી થતા તુરંત જ મૃત્યુ. પોરબંદરના ફ્લાયઓવર બ્રિજ પર મસ્ત મોટા ગાબડા, કોંગ્રેસના આગેવાને કરી હાઈવે ઓથોરિટીને રજૂઆત. ફટાણા ગામે યુકેથી આવેલા વૃદ્ધને પડ્યો માર, વિદેશમાં ખોટી વાતો કરતા હોવાની શંકાને કારણે બન્યો બનાવ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.